ગુડ મોર્નિંગ દ્વારકા. કેમ છો બધા? જય દ્વારકાધીશ મિત્રો. જોઈજો તમે આજે આપણે દ્વારકા રાત રોકાણ હતા અને સવારમાં આપણે દ્વારકાના દર્શન કરવાના છે. નાઈ જોઈ લીધું અમે મેઘના પપ્પાએ. જોઈ લે આપણા પપ્પાએ હકેલ લીધું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અને આપણું સરપ્રાઈઝ હતું તે એ છે મિત્રો કે આપણા પપ્પા પણ આજથી વ્લોગમાં જોડાઈ જાહે. સાચું છે. મિતનું કેવું એવું છે કે પપ્પા મારે સ્કૂલ ટાઈમ હોય પછી ભવિષ્યમાં જેદી હું કે હોસ્ટેલમાં જાઉં તો કે પપ્પા કન્ટિન્યુ તમારે આ વ્લોગનું જે કન્ટિન્યુ તમને આપવું એ તમારે રાખવાનું છે. ચાલો મિત્રો બન્યા રહેજો, આપણે હમણાં દ્વારકાધીશના દર્શન કરાવીએ. તો હવે એક તો મિત્રો નક્કી થઈ ગયું છે કે આપણે બાપ દીકરો બંને વ્લોગમાં કન્ટિન્યુ આવવાના છીએ. તો હવે આપણે આવી ગયા મારા ઠાકરના દર્શન માટે. તો મિત્રો તમને પણ દ્વારકાધીશની ધજાના દર્શન કરાવીએ. ત્યાં મંદિરે ફોન અલાઉડ તો નથી, પણ ધજાના દર્શન કરાવ્યા પહેલાં એક ઢીંગલી મળી ગઈ. તો ચાલો અમે રાધે કૃષ્ણને અમારા લલાટે લખી લઈએ, બંને બાપ દીકરો, પછી ત્યાંથી આગળ વધીએ. મિત્રો તમે પણ જોઈ લો કેવી મસ્ત આ ઢીંગલી રાધે કૃષ્ણ અમારા લલાટે લખાવે છે. તો તમે પણ મિત્રો જ્યારે દ્વારકા આવો ત્યારે આ નાની એવી ઢીંગલી પાસે જય દ્વારકાધીશ અથવા રાધે કૃષ્ણ લખાવશો, તેની પણ થોડીક મદદ થઈ જશે. તો હવે મેં પણ ફાઇનલી મારા લલાટે રાધે કૃષ્ણ લખાવી અને વચ્ચે મોર પીછ દોરાવી લીધું છે આ નાની અમથી ઢીંગલી પાસે. અને સામે જ આપણે દ્વારકાધીશનું મંદિર પણ દેખાય છે, જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે દ્વારકાધીશની ધજાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો પછી તો શું હોય મિત્રો, અમે પણ દ્વારકાધીશની ધજાના દર્શન કરવા બંને બાપ દીકરો ચાલી નીકળ્યા. પણ ત્યાં જ આગળ વધતા જોયું તો લોકો દ્વારકાધીશના દર્શન કરવા માટે બહુ મોટી ભીડમાં ઉમટી પડ્યા છે. દ્વારકાના મંદિરની આજુબાજુમાં લોકો ફરે છે, દ્વારકાધીશને મહેસૂસ કરવા માંગે છે. દ્વારકાની મૂર્તિ સામે રહેવું જરૂરી નથી મિત્રો. દ્વારકાની કોઈ પણ શેરીના કોઈ પણ જગ્યાએ દ્વારકાધીશને અનુભવી શકો છો. તો એ બધું મિત્રો આપણે પણ મહેસૂસ કરવા માંગીએ છીએ. તો ચાલો તમે એ પણ મહેસૂસ કરજો જ્યારે આવો ત્યારે. પછી દર્શન કર્યા બાદ આપણે થોડું ફોટોશૂટ માટે તૈયાર થઈ ગયા બાપ દીકરો. તો થોડું થઈ જાય ફોટોશૂટ. પછી ફોટોશૂટ પણ થઈ ગયું. પણ મારા ઠાકરની નગરી એટલી નિરાળી છે કે ત્યાંથી નીકળવાનું મન તો નહોતું, પણ પછી નીકળી ગયા આપણે દ્વારકાધીશની રજા લઈને. મારા નાથ પાછા વહેલા મળશું, તમારી કૃપા થશે ને તમારો બોલાવો આવશે ત્યારે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પોરબંદર. પણ પોરબંદરની ગલીઓ દ્વારકા જેટલી નિરાળી નહોતી. હવે આપણે પહોંચી ગયા છે નરસણ ટેકરી આપણા કુતિયાણાની ટ્રાવેલ્સ માટે. ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ઘરે દ્વારકાધીશના દર્શન કરીને. તો મિત્રો જય દ્વારકાધીશ લખી નાખજો.